નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં ઋતુચક્ર જાણે કે બદલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન હવામાન ખૂબ જ ગરમ હતું અને ત્યારબાદ આજે ઉત્તર પ્રદેશમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। તો બીજી તરફ હવામાન વિભાગે આજે એટલે કે 23મી જાન્યુઆરી માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા હિમવર્ષાની સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ અને નિકોબાર ટાપુ ઉપર પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। તો ચાલો જાણીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે। હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી મળી રહી છે કે ગુજરાતમાં છેલ્લા 5-6 દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે। બપોરના સમયે તો લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ રાજ્યમાં હજુ પણ શિયાળાએ વિદાય નથી લીધી। તેવામાં ઠંડીનો હજુ પણ એક રાઉન્ડ આવી શકે છે। આ બધાની વચ્ચે હવામાન વિભાગે નવી જ આગાહી કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। જો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજના કારણે ગુજરાતમાં 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવી શકે છે અને ફરી એકવાર માવઠું થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે બુધવારથી ચાલી રહેલા પશ્ચિમી વિક્ષેપની અસર પશ્ચિમ હિમાચલ પ્રદેશ પર થવાની ધારણા છે અને આજે એટલે કે ગુરુવાર સુધીમાં સ્થિતિ નબળી પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં થોડો વરસાદ પણ થઈ શકે છે। આ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત અને એક હવામાન પ્રણાલી ગુરુવારથી સક્રિય થવાની પણ આગાહી છે, પરંતુ રવિવાર સુધીમાં તે પણ નબળી પડવાની ધારણા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।